અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. છપૈયે છતાં થયા અહીંયા સહજાનંદ સરકાર. આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર. આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર. છપૈયે છતાં થયા અહીંયા સહજાનંદ સરકાર. પૂજ્યપાદ તપોમૂર્તિ વિષ્ણુ સ્વામીના ચરણોમાં જોરદાર તાળીથી આપણે પૂજન કરીએ. ત્યારબાદ વન વિચરણની કથા કરતા હરખી અને ઉલ્લાસ. વન વિચરણની કથા કરતા હરખી અને ઉલ્લાસ. સારંગપુરનો વિકાસ કર્યો એવા સાધુ હરિપ્રકાશ દાસ. એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. સહજાનંદ સ્વામીએ છપૈયા પ્રગટીની ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારીને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચીંધ્યા સુકારી. શિક્ષાપત્રીનું પાન અને વચનામૃત ગ્રંથ મહાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. અને હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે. સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને. નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને. સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને. ન્યાલકરણ ઘનશ્યામે મોહિયા છે મનને. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કહું સહજાનંદ તમને. તો એવો આજનો રૂડો દિવસ. ભગવાન નીલકંઠના જ્યારે ગુણગાન ગવાતા હોય ત્યારે, જોકે અત્યારે બધાને હસાવવા આંતરરાષ્ટ્રીય મંદી ચાલી રહી છે. એટલે અત્યારે તમને હસાવવા એટલે 5 ઉપર પંખો મૂકીને મમરા નાસ્તો કરાવ્યા જેવું છે. કારણ કે હમણાં તો બધું ડામાડોળ થઈ ગયું. એક બીજી આમથી મિસાઇલો આમથી આમ થયા કરે છે. આ કાલે પરમ દિવસે વાવાઝોડું આવ્યું. જોકે એનું કારણ એ જ હશે. ગેસની એટલી બધી તકલીફ છે. હા, જ્યાં જોવો ને એટલી બધી ગેસની રામાયણ છે. ગેસની રામાયણમાં થાય છે એવું, ભજીયા ખવાતા નથી અને ભજીયા ખાતા વગર પાછો ગેસ થતો નથી. હમણાં તો એક બેને કીધું એના ઘરવાળાને કે ગેસના બાટલની કંઈક વ્યવસ્થા કરો. કે ગેસના બાટલની કોઈ વ્યવસ્થા થાય એમ નથી, તું ચૂલો હળગાવ. કે ચૂલો હળગાવતા મને નથી આવડતું. તો ઘર તો કેટલાય ને હળગાવ્યા. હા, ઘર તો કેટલા ને હળગાવ્યા, હવે ચૂલો હળગાવો. અને અત્યારે આમ જોઈએ ને તો બધાય આ જોકે અનુભવમાંથી પસાર થયા છે. ગમે એના ઘરે અત્યારે તમે જાઓ ને એટલે લાદીમાં પગ ચોંટી જાય છે. એનું કારણ ઘરે ઘરે બટાકાની વેફરું પડે છે. હા, અત્યારે બીજી સિઝન એક ચાલી રહી છે ઘઉં ભરવાની. હા, આ બાજુવાળા મકાનવાળા માસીને કહેતા હતા કે માસી કે શું કે તમારે ઘઉં આવી ગયા હતા. માસી કે હાંજે નમૂનો લાવશે. હાંજે કે નમૂનો લાવશે. પણ એક પ્રેમના તાંતણે બંધાઈને આપણે હવે ભેળા થયા છીએ. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની બાપ. નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર આપણે બધાને ક્યાં જરૂર હતી અહીં ભેગું થવાની. તો એવા સરસ મજાના અવસરે આપણે ભેળા થયા છીએ. અને જોકે દેશમાં અત્યારે મેં તમને કીધું એટલું બધું વાવાઝોડું હાલી રહ્યું છે. એમાં ટેરિફ નડે છે. માંડ હીરાનો ધંધો આપણને લાગે લેવલે આવી જાય છે, ત્યાં ધડાકો થાય. અને અત્યારે આમ તો તમારે કોઈકને છે ને મગજ વગરનો નવરો કે નફટ કેવું હોય ને તો એમ નહીં કહેવાનું, ખાલી એટલું જ કહેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. હમણાં તે રસોડામાં સાસુ વહુ ઝઘડો કરતા હતા ને સસરાએ જઈને કીધું કે રહ્યો તમારું સમાધાન કરાવી આપો. તો સાસુ કે રહેવા દો, ટ્રમ્પ વેડા બંધ કરો. હમણાં તો સમજી 3 દેશના ડોક્ટરો એક જગ્યાએ ભેગા થયા. એક ચીન વાળો હતો, એક રશિયા વાળો હતો, એક અમેરિકા વાળો હતો. ચીન વાળો કે અમારા દેશમાં એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે કે મગજનો નાનો એવડો ટુકડો ખરાબ થાય કાપીને નાખી દેવાનો, 15 દિવસની અંદર ધંધો ગોતતો હોય. રશિયાવાળા એમ કીધું અમારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, હૃદયનો નાનો એવો ભાગ ખરાબ થાય કાપી નાખી દો, 20 દિવસની અંદર એ ધંધો ગોતતો હોય.
તો અમેરિકા વાળો કેમ અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે, આખી દુનિયા તંતો ગોતે છે. અને જો કે ભારતનો અત્યારે રાજા એવો બળિયો મળ્યો દબદબો છો, કોઈને ઈંધણ મળતું નથી, પણ ભારતનો ઝંડો ખોડી અને આપણા બે જહાજ આવી ગયા. એકવાર જોરદાર તાળીથી વધાવો નરેન્દ્રભાઈ મોદીને. પાકિસ્તાન વાળા ઝંડો ખોડીને લઈ આવ્યા એક. અને પાકિસ્તાન જો 2 વર્ષ પહેલા કાશ્મીર માગતું તો ત્યારે ભીખ માગે છે. હા, એને મેં કીધું એને કહી દો તમારી ટોટલ મિલિટરી છે ને એટલે તો અમારે ગુજરાતમાં તલાટી મંત્રીના ફોર્મ ભરાય છે. તમે મહિનામાં જેટલું ઘી તેલ ખાવશો ને એટલું તમે શનિવારે સાળંગપુર વાપરી નાખી છે. તમારા દેશમાં જેટલા પરણેલા છે ને એટલા ગુજરાતમાં વાંઢા આટા મારે છે. હા, એ સમજતા જ નથી. અને અત્યારે જો કે આંતરરાષ્ટ્રીય સમસ્યા આવી છે, લગ્ન થતા નથી. જોકે શિક્ષાપત્રીમાં ભગવાને 200 વર્ષ પહેલા કીધું હતું કે તમે ભ્રૂણ હત્યા બંધ કરો, નકર તમારી 7મી પેઢીને ભોગવવું પડશે ને આજ ભોગવવું પડે છે. હમણાં તો એક ભાઈને ઘરે ગયો ને તો ત્યાં છોકરો કે બાપુજી અગાસીમાં આવો ને થોડુંક કામ છે, એટલે કીધું ખાનગી કામ હશે. એટલે બે બાપ દીકરો અગાસીમાં ગયા. છોકરા કીધું એના બાપુજીને, બાપુજી આકાશમાં જો તમને શું દેખાય છે? ત્યારે બાપુજી કે આકાશમાં ચંદ્રમા દેખાય છે. કે ચંદ્રમાંથી 1000 કિલોમીટર આગે તમને શું દેખાય છે? કે ચંદ્રમાંથી 1000 કિલોમીટર આગે મને તારોડિયા દેખાય છે. કે 1000 કિલોમીટર આગે તારોડિયા દેખાય છે, 35 વર્ષનો વાંઢો નથી દેખાતો? અને અમુક તો એટલા બધા નસીબના મોળા છે, ગંજી પત્તરમાં બે હતી રાણી નથી આવતી. એક ભાઈ તો ચંપલ હાથમાં પહેર્યા, વિનુભાઈ ચંપલ હાથમાં પહેરીને હું ઘસતો તો કોઈએ કીધું કે હાથમાં પહેરીને ચંપલ શું કામ ઘસે છો? કે છે ને 2 જોડ ચંપલ ઘસી તો છોકરાને વેવાળ થાય. એ કે પગમાં પહેરો. હમણાં પરમ દિવસે હું વરાછા જતો હતો ને, મારી આગળ એક ટ્રક હતો, સ્પ્લેન્ડર વાળાએ આડી નાખી દીધી. તો ટ્રક વાળો નીચે ઉતર્યો. ઓલા કે તે શું કામ સ્પ્લેન્ડર આડું નાખી દીધું? તો ટેમ્પા વાળાને ઓલો સ્પ્લેન્ડર વાળાએ શું કીધું ખબર છે? કે ફેરા ફરે એવું કાંઈ ગોતી દો ને. તો ટ્રક વાળો કે મને શું કામ કે ફેરા ફરે એવું ગોતી દો? કે તારા ટ્રક વાંહે લખ્યું છે ફેરા માટે મળો. એ કે એની વાત નથી, આ ઈંટના રેતીના કપચીના ઈ ફેરા મરાવો. હા, પણ તમે જુઓ મોદી સાહેબનો અત્યારે એટલો દબદબો છે. હા, હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા ને અમદાવાદ, ઉનાળામાં આવ્યા હતા. તો ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ બે હાલા જતા હતા. તો ટ્રમ્પે કીધું મોદી સાહેબ તમારે ઉનાળામાં એટલી બધી ઠંડી પડે, લોકો આમ કર્યા કરે કે મારા દીકરા માવા ઝોળે છે. હા, માવા ઝોળ્યા કરે છે, બીજું કાંઈ છે નહીં. પણ એ વ્યક્તિનો બધે જય જયકાર થાય એનું કારણ એક જ, એ ધર્મ જગત જોડાને આવેલો વ્યક્તિ છે. ધર્મ જગતની હારે જોડાયેલો વ્યક્તિ છે. અને એક વાત યાદ રાખો, કાં ભગવો નકર પછી ભોગવો. હા, કાં ભગવો નકર પછી ભોગવો. અને શિક્ષાપત્રની વાત કરી મેં, ભગવાન આ તો સ્વચ્છતા અભિયાન મોદી સાહેબે અત્યારે આપ્યું, પણ 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે તમે ચોખ્ખાઈ રાખો, રસ્તે જ્યાં ત્યાં થૂકવું પણ નહીં. અને શિક્ષાપત્ર તો અમારા ચારણી સાહિત્યની અંદર પણ છે કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના સાંપડા, બાપ બધાયની કદીનું મોટું હાણ દેખી ક્યારે ન ઓળખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અખજ ન પરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, ભાગડનો ભરોહો ક્યારે ન કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે ન ભરવો, મૂર્ખાની સામું વાદ ન માંડવો, કદીના નીચનો સંગ કરવો, ઊંડા પાણીમાં નકો નાવું, ગળાના સ્વાદવી નકો ગાવું, જમવાનું કહાવી નકો જાવું, કવિ કુંભ રાશિ કાય એટલી રાખવી ટેક અંગમાં, તો મહારાજ રહેશે સદાય એના સંગમાં. અને અત્યારે જો કે સોના ચાંદીના ભાવ બહુ વધ્યા છે, ઘણાને ચાંદીમાં ચાંદી પડી ગઈ, પણ 2 કિલોની હોનાની ઈંટ ગળામાં લટકાડી અને તમે નીકળો ને એ હારી ન લાગે. પણ હારા હોનીએ જો નાનું એવું પેન્ડલ બનાવીને ગળામાં પહેરાવ્યું હોય ને તો ગળું એ રૂડું લાગે, હોનીએ રૂડું લાગે, અને સામે વાળો જોવે ને તો એના હૈયામાં ટાઢું થાય. એનું કારણ શું? હારા હોનીએ એનો ઘાટ ઘડ્યો છે. માટે આપણી મારીને તમારી જગતના ચોકમાં જો કિંમત વધી હોય ને તો આ સાધુએ આપણા ઘાટ ઘડ્યા છે એટલી.
અને એટલે જ બ્રહ્માનંદ સ્વામી કે જસઈ હેમ હું તાશમે ડાર કે ધોઈ વિકાર સુ નારદ પાવે વ્યોત જુદર જીપટ ભાળ કે કાષ્ટકુ બાડ સુધાર હિલાવે પાત્રકુ લાલ શિલાકર પાહત લોહ લુહાર સુધાર હિલાવે યું શિષ્ય કો સુધારત ગુરુદેવ સો બ્રહ્માનંદ આનંદ પાવે. અને આ સરસ મજાની કથાની અંદર જે પણ લોકોએ પોતાની ધનરાશિ વાપરી છે એકવાર યજમાનોને જોરદાર તાળીથી વધાવો. કારણ કે રૂપિયો કાઢવો બહુ અઘરો છે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ગોળે ચડવાનું, મૂછે તાનું ખવરાવીને ખાવાનું, સુવીરતાનું પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ઉદ્ધતનર એવા કરે ન સેવા, હલકા એવા જડ જેવા, જન મેદુક દેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માગેવા, કહે પિંગળ એવા, પાપ કરેવા, અને અંત મરેવા, ખૂબ મથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. કર ધળધર વારમ, કમર કટારમ, ધનુકર ધારમ, ટંકારમ, બંદૂક બહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ, નર કૈના ધારમ, કરત પુકારમ, ઉચ્ચારણ નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. એકવાર જોરદાર તાળીથી દાતાને વધાવો. અને જો કંઈક ભાઈ કહેતા હતા વજન વધે છે, મેં કહ્યું શેનું વધે છે? મનનું વધતું હોય ને તો ધ્યાન કરો, તનનું વધતું હોય તો ખોરાક ઓછો કરો, અને ધનનું વધતું હોય ને તો દાન કરો. માટે આ લોકોએ દાન કર્યું છે અને એકવાર ફરી ફરી જોરદાર તાળીથી વધાવો. જો કે અત્યારે બહુ મોટો પ્રશ્ન છે ફેટી લીવરનો. શરીર બધાના બહુ વધી રહ્યા છે. હા, અમારા હરેશભાઈ મિત્ર છે, અમારા વેકરિયા આવ્યા છે, એને બાંધકામનો ધંધો છે. મને કે મારી ભાષામાં તમે આ ફાંદને શું કહો? મેં કીધું ફાંદને તમારા બિલ્ડરોની ભાષામાં એમ કહેવાય ગેરકાયદેસર પ્લોટમાં થયેલું બાંધકામ. અને મોટી ફાંદ હોય ને ક્યારે મૂંઝાતા નહીં, કારણ કે મોંઘી ગાડીઓને એરબેગ હોય. આ રોડ ઉપર હાલવા નીકળે છે લોકો. આ રોડ ઉપર હાલવા નીકળે છે. એક ધારા હાલીને ગુરુકુળ ઉજવી આવે, વળતા પાછા એલજીનો કોકો પીવે. હા, એક બેન તો વજન કાંટા ઉપર ઉભા રહે ને અંદર શ્વાસ લેતા હતા. તેનો ઘરવાળો કે અંદર શ્વાસ લ્યો તો વજન ઓછું ન થઈ જાય કે? એમ નહીં, નંબરિયા નથી દેખાતા. નંબરિયા દેખાવા પડે ને. પણ સમય જો કે મારી પાસે 10 મિનિટનો હતો, પૂરો થઈ ગયો છે. આજના દિવસે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, એ ભગવાન હું ને તું હારે ભણતા, તેથી ઠાકર તું હતો હાવ ઠોઠ, હું લખતો તારી નોટ, હું સુદામન તું સાંભળા, પદમણી રાધા પર હરી, કુબજા ઘેલો થયો કાન, તેથી ભૂલી ગયો ભગવાન, લીધેલ વચનને સાંભળા. અરે મામો હગો મારવો એ કેદી નો ઘટે કાન, તેથી ભૂલી ગયો ભગવાન, સંબંધ ભાણજને સાંભળા, પદમણી રાધા પર હરી, કુબજા ઘેલો થયો કાન, ભૂલી ગયો ભગવાન, તું રાધાના પ્રેમને સાંભળા. અને એવી જ રીતે માધવા, જો તું મારા ગુના ભૂલી જા તો હાજે તને ભૂલકણો, ભગવાન ગણું સાંભળા. તે દીધું ઘણું મેં લીધું ઘણું, અને તને કીધું ઘણું મેં કાન, પણ હવે ભોળપ વાળા ભગવાન થોડોક સંતોષ દેને સાંભળા, થોડોક સંતોષ દેને સાંભળા. જય સ્વામિનારાયણ.